કરુણા સાગર મહારાજ કી જય. જગત ગુરુ વિચંડીવાચાર્ય મહારાજ કી જય. ધર્મ પ્રિયદાસ મહારાજ કી જય. કેવલ અંશો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હે બાબા બદન ગુરુ પરમ વિલોકો, તાઈ શરણમાં સુખ લોકો. જય શરણમાં સુખ લોકો. એ સુખ અજરય લૌકિક આપે, ભક્તિ અનિન બણે રસ તે દાપે. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેશસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય, દ્વિતીય કુબેરાચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત સિદ્ધાંત બાવની ગ્રંથના 23મા અક્ષરને વિશે પરમ ગુરુના સ્વરૂપનો મહિમા સમજાવતા કહે છે કે બબ્બા બદન ગુરુ પરમ વિલોકો, જાય શરણ મહાસુખ લોહો લોકો. પરમ ગુરુનું જે દિવ્ય સ્વરૂપ છે એનું તમે વિલોકન કરો, એનું તમે દર્શન કરો, તો એમના દર્શનથી આપણને પરમ સુખની પ્રાપ્તિ થશે. આખી દુનિયા સંસારના રૂપરંગમાં મોહિત થઈ ગઈ છે, જે રહેવા વાળું નથી. જ્યારે પરમ ગુરુનું સ્વરૂપ એ દિવ્ય સ્વરૂપ છે, જે અખંડ સ્વરૂપ છે, એને જોઈને આપણને મહાસુખની પ્રાપ્તિ થાય છે. સંસારનું સુખ અલ્પ છે અને પરમ ગુરુના સાનિધ્યનું સુખ એ મહાદ છે, સર્વજ્ઞ છે, સદાય રહેવા વાળું. આ જન્મની અંદર જો એમના શરણનું સુખ આપણે મેળવું અગર, તો એમના ચરણના સુખની ચાહના હોય તો એ ચાહના જ આપણને આગળના જન્મની અંદર મનુષ્ય દેહ પ્રાપ્ત કરાવીને પરમ ગુરુના શરણમાં લઈ જાય છે. એટલે ચાહના મહત્વની છે. જેવી ચાહ એવી રાહ. જે ચાહના કરશો એ દિશામાં આપણે જવાના છીએ. એટલે હંમેશા ઉત્તમ ચાહના કરવી જોઈએ. પરમ ગુરુ આપણને જે જ્ઞાન આપવા માટે આવ્યા છે, એની જે ગતિ છે, એનાથી આપણને જે અખંડ સુખ મળે છે એની આપણે ચાહના કરવી જોઈએ. અને એ સુખની પ્રાપ્તિ માટે કદાચ આપણે આ બાજુનું સુખ છોડવું પડે તો છોડી દેવું જોઈએ. છોકરાઓને સ્કૂલમાં ભણવું હોય ને તો મા બાપનું સુખ એમને છોડવું પડે છે, ત્યારે એ સુખ મળે છે. એટલે પરમ ગુરુના સાનિધ્યનું સુખ મેળવવા માટે સંસારનું અલ્પ સુખ આપણે છોડવું પડે તો છોડીને પણ એ લાભ લેવો જોઈએ.
અને એ આપણા માટે લાભનો ધંધો છે, લાભનું કાર્ય છે. મિથ્યાપદ દેતા મહાપદ પાવે. મિથ્યા સાથે મમતા રાખીએ તો પણ એ છોડવાનું છે, પરંતુ મહાપદની પ્રાપ્તિ માટે કે મહાસુખની પ્રાપ્તિ માટે એ મિથ્યાનો આપણે મનથી ત્યાગ કરીને પરમ ગુરુના શરણમાં જઈએ, એનું સ્મરણ કરીએ, એની કથા શ્રવણ કરીએ, એનું ચિંતન કરીએ, તો આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, મહાસુખની પ્રાપ્તિ થાય છે. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ જગતની અંદર દિવ્ય પરમ ગુરુ દિવ્ય સ્વરૂપ લઈને આવ્યા છે. એટલે પ્રગટ થયા છે, એનું સ્વરૂપ દિવ્ય છે. પછી આજે આપણી સામે કદાચ ભલે મૂર્તિ સ્વરૂપ હોય કે ફોટો સ્વરૂપ હોય, એ આપણા માટે દિવ્ય છે અને દિવ્ય સંદેશ લઈને આવ્યા છે, એટલા માટે દિવ્ય છે. તો એમનું આપણે વિલોકન કરવાનું છે, અવલોકન કરવાનું છે, ધ્યાનથી એનું દર્શન કરવાનું છે. અને દર્શન કરવાની દ્રષ્ટિ આપણે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી આપે છે. કારણ કે દિવ્ય પરમ ગુરુ વિદ્યમાન હતા, એ સ્વરૂપના દર્શન નારણદાસજી મહારાજ શ્રીએ કર્યા છે પ્રત્યક્ષ. એ માત્ર પરમ ગુરુને કઈ શરીર રૂપે નથી જોતા, બાકી જેમની જીવ દશા હોય, જેની દ્રષ્ટિ મલિન હોય, યા તો જેની પાસે જ્ઞાન ન હોય, એ માત્ર સ્થૂલ દ્રષ્ટિએ શરીર ભાવે જોવે કે આ કોઈ મહાપુરુષ છે, પરંતુ એની ગતિ કેવી છે એને સમજાતું નથી. પરંતુ પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા, પણ ઓળખાણ ક્યારે થાય? બાલ સ્વરૂપે પ્રગટ થયા વનમાં, માતાને મળ્યા, માતા વિચાર કર્યા બાળક કોનું હશે, પણ કેમ ખબર પડે? પણ બાલ સ્વરૂપે દિવ્ય પરમ ગુરુ દિવ્ય વાણીથી ઉચ્ચાર કરે છે અને પોતાની ઓળખાણ આપે છે કે હું સર્જનહારનો પરમહંસ છું, સર્જનહારનો સંદેશ લઈને આ વિશ્વમાં આવ્યો છું. મારી સાથે 16 વિભૂતિ છે, 9 બુદ્ધિ છે. આ એમનું જે જ્ઞાન સાંભળીએ ત્યારે એની દિવ્યતાનો અનુભવ થાય છે, અને જ્ઞાન સાંભળતા જ એમનું જે શરીર છે એની અંદર પણ દિવ્યતાના દર્શન થાય છે. એટલે નારણદાસજી મહારાજ શ્રીએ એમનું જે ધારણ કરેલું શરીર છે, મનુષ્ય શરીર, એની અંદર પણ દિવ્યતાનો અનુભવ કર્યો છે. એટલે પહેલો અનુભવ તો એમણે જન્મ લીધો નથી અને પ્રગટ થયા છે, એ શરીરની દિવ્યતા છે. અને કહ્યું કે હાડ માંસ રુદ્ર ઉદ્ર હમ હી નહીં આયા, ઉપને આપો આપ વ્યાપ મોઈ સકલ સહીરા. મારી ગતિ તો આ વિશ્વની અંદર વ્યાપક છે, પણ એને કોઈ જાણતું, એને જણાવવા માટે એમણે આ દેહ ધારણ કર્યો છે. એ પણ હાડ માંસનો બનેલો નથી, ભલે દેખાય છે પંચભૂત છે, પણ એ પંચભૂત પણ દિવ્ય તત્વો છે. એ આ સંસારના વ્યવહારની અંદર વપરાયેલા નથી અને પ્રકૃતિ અનુસાર એ શરીર નથી બન્યું. પરમ ગુરુની સ્વેચ્છાએ એમને જેવું શરીર ધારણ કરવું હોય એવું શરીર એ ધારણ કરે છે. એટલે એ પ્રકૃતિને આધીન બનેલું નથી, માટે દિવ્ય છે. જ્યારે પ્રકૃતિનો ગુણધર્મ છે કે જે જન્મે મરે, જ્યારે કરુણાસાગર બાપજી બધે પ્રગટ થયા છે અને છેલ્લે અદ્રશ્ય થયા છે. એટલે પરમ ગુરુનું આવું દિવ્ય સ્વરૂપ જોઈને આપણી સુરતા એમાં સ્થિર થઈ જવી જોઈએ.
સંસારના રૂપ રંગની અંદર જો દુનિયાને આનંદ આવતો હોય છતાં પણ એ આનંદ ટકવાનો નથી. કોઈ પણ સંસારની સુંદરતા કાયમ નથી. જ્યારે પરમ ગુરુનું સ્વરૂપ એ હંમેશના માટે એ રહ્યા, વિદ્યમાન રહ્યા ત્યાં સુધી એમનું સ્વરૂપ એવું ને એવું સુંદર હતું. એને કાળનો કોઈ ધર્મ લાગુ પડતો નહોતો, એને કોઈ વૃદ્ધાવસ્થા પણ ના લાગુ પડે, એને કોઈ બીમારી પણ ના લાગુ પડે. જ્યારે મોટા મોટા મહાપુરુષો થઈ ગયા છે ને, એ પણ બીમાર હતા, કારણ કે એના શરીર પ્રકૃતિને આધીન હતા, એનું જીવન કર્મને આધીન હતું. જ્યારે પરમ ગુરુ તો પ્રકૃતિના કર્મથી રહિત છે અને સદાય માયાથી રહિત રહે છે. એટલે એમના સ્વરૂપના આપણે દર્શન કરીએ કે જે માયાથી પર છે, જે શરીરને પણ માયા નથી સ્પર્શી શકી, તો એમના ચરણનો આપણે સ્પર્શ કરીએ તો પણ પાવન થવાય છે. એવું એક આપણા અંતરમાં ભાવ કે પરમ ગુરુ અહીંયા બિરાજમાન છે, જ્યાં પણ આપણે પધરાવ્યા હોય ત્યાં બિરાજમાન છે જ. અને પછી તો જ્ઞાન દ્વારા જો દ્રષ્ટિ વ્યાપક થઈ જાય ને, તો આ દુનિયાનું જેટલું અસ્તિત્વ છે ને એ બધામાં પરમ ગુરુ બિરાજેલા છે. કારણ કે એમના વગર આ દુનિયાનું કોઈ અસ્તિત્વ રહી શકતું નથી. આ મકાનો બનાવ્યા હોય ને તો એના અસ્તિત્વથી બને છે, પંચભૂત એના આધારે છે, માણસ બનાવે તો એના આધારે બનાવે. જે કઈ નિર્માણ થાય છે બધું જ પરમ ગુરુની ગતિને આધીન છે. તો એક દ્રષ્ટિ હોય છે, સર્વની અંદર સર્વ વ્યાપક પરમ ગુરુનું સ્વરૂપ આપણને દેખાય. એ વસ્તુનો મોહ નથી રહેતો, પણ વસ્તુ પાછળ જે માલિકની અકળ કળા છે એના દર્શન, એનો અનુભવ આપણને અત્યંત આનંદ આપે છે. પરમ ગુરુની જે દિવ્ય વાણી છે એ આપણે જેમ જેમ સાંભળીએ આપણને નવું નવું જ્ઞાન મળે, એમાંથી આપણને રસ મળે. સાંભળવાનો પણ આપણને રસ થાય. પરમ ગુરુ એક એક ચોપાઈના એક એક શબ્દો રસમય છે, એની અંદર અનુભવનો રસ પડેલો છે. અને આપણે બોલીએ કેવું બધું બોલીએ, એની અંદર કોઈ સાર નથી હોતો. સંસારની વાતો હોય એ સાંભળીને પાછી ઉપાધિ પણ થાય. જ્યારે પરમ ગુરુની વાણી સાંભળીએ ને તો આપણી ઉપાધિ ટળી જાય છે, કારણ કે એની વાણીમાં ક્યાંય ઉપાધિ આવતી જ નથી. એ ઉપાધિને દૂર કરે છે, આપણી બીમારીઓને દૂર કરે છે. એટલે આ વાણીનું સેવન આપણે કરવું જોઈએ. એટલે એમના શરણમાં જઈને મહાન સુખ પ્રાપ્ત કરો. તો આંખોથી દર્શન કરીએ તો સુખ મળે છે, કાનેથી આપણે ભજન સાંભળીએ, સત્સંગ સાંભળીએ, સારી વાત સાંભળીએ, સતકેવલ સાહેબ કહીએ ને સાંભળે. તો સાંભળતા ના હોય ને તમે કહો સત કેવલ સાહેબ તો આમ જોયા કરે, તો સાંભળવાનો લાભ છે. સત કેવલ સાહેબનું એક વાર સ્મરણ એ કોઈ સામાન્ય કાર્ય નથી. એક દિવસ જો એમાં પ્રીતિ લાગી ગઈ ને એમાં માણસ જાગી ગયો તો એની સુરતા કૈવલ સાથે લાગી જાય છે. એમાં એક પ્રીતિ બંધાવવી જોઈએ કે સત કેવલ સાહેબ એટલે શું. બસ થોડો સમજણ આવી જાય ને પછી એને એમાં લગ્ની લાગી જાય છે. દુનિયાની જરૂરિયાત પૂરતી વાત કરે, વ્યવહાર કરે, પણ એના ચિત્તની અંદર અહર્નિશ સત કૈવલનું સ્મરણ થયા કરે છે કે આ વિશ્વના સર્જનહાર એ સત છે, શાશ્વત છે, અખંડ અજર અને અવિનાશી છે. એ સત છે, કૈવલ છે, જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, ને જે નિર્મળ છે, જેનું સ્મરણ કરવાથી આપણું મન અને બુદ્ધિ અને વૃત્તિ પણ નિર્મળ થઈ જાય. અને જેટલું આપણું મન બુદ્ધિ ચિત્ત નિર્મળ હોય ને એટલી જ આપણને સુખની અનુભૂતિ થાય છે. અને સંસારના કાર્યોથી આપણું મન બુદ્ધિ અને ચિત્ત જેટલું મલિન થશે
એટલી અશાંતિ થશે, એટલું જ આપણને દુઃખ થશે. એટલે આપણે જે કંઈ કામ કરીએ એમાં જો વિવેક આવી જાય ને કે બસ મારું મન ખરાબ ના થવું જોઈએ, મારી બુદ્ધિ ના બગડવી જોઈએ, મારું ચિત્ત મલિન ના થવું જોઈએ, ઉલટાનું જે મલિન થતું હોય એને આપણે શુદ્ધ કરવું જોઈએ. તો પરમ ગુરુના શરણમાં જઈને આપણે મહાન સુખ મેળવવાનું છે. પરમ ગુરુ પ્રગટ થયા 7 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લઈ અને જ્ઞાન આપવાનું શરૂ કર્યું, બાળ ઉંમરે. અને એક 7 વર્ષનું બાળક જ્યારે જ્ઞાન આપે એનો કેટલો પ્રભાવ પડે. ઘણા નાના બાળકો આજે પણ ગયા જન્મની કંઈક પ્રેરણાથી બાળપણથી જ એનામાં સમજણ હોય છે, પણ છતાં એની સમજણ સીમિત હોય છે. જ્યારે પરમ ગુરુ તો અનુભવ લઈને આવ્યા છે. પ્રગટ થતાની સાથે જ માતાને બોધ આપ્યો. માતા આશ્ચર્યચકિત થઈ જાય છે, ઓહો આવા દિવ્ય સ્વરૂપ, દિવ્ય પરમ ગુરુ આજે મારા પુત્ર બનીને મને મળ્યા, એ તો મારું અહોભાગ્ય છે. મારું બાળક લઈ ગયું તો ભલે લઈ ગયો, આવા એક નહીં અનેક બાળક આપી દઈએ ને તો પરમ ગુરુ તો મળે જ નહીં. એવા દિવ્ય પરમ ગુરુ હેતબાઈ માતાને મળ્યા. પણ હેતબાઈ માતાએ ગયા જન્મમાં તપ પણ એવું કર્યું હતું. એને શરીર સુખનો બધો જ ત્યાગ કરી દીધો હતો, ઘર બહારનો ત્યાગ કરી દીધો હતો. તો આપણે પણ સુખ જોઈતું હોય તો ઘર છોડીને મંદિર સુધી તો આવવું પડે કે નહીં? હે, આ લાભ લેવા માટે. તો એવી રીતે આપણે પરમ ગુરુના શરણમાં આવીને લાભ લેવાનો છે. આપણું ઘર હોય ને તો ઘરમાં એક મંદિર હોય છે, તો ઘરનું બીજું કામ છોડીને થોડી વાર માટે આપણે મંદિર આગળ બેસીને પરમ ગુરુ નાહી ધોઈને સવારે પૂજન કરીએ, કપાળમાં તિલક કરીએ, એમની થોડી પ્રાર્થના કરીએ. થોડી ઘણી બધી કરવી જોઈએ, પણ કદાચ જવાબદારી આપણા માથે વધારે હોય તો ઓછું થાય. પણ જેમ જેમ જવાબદારી ઓછી થાય, નિવૃત્તિ આવે, એમ એમ આપણું સ્મરણ વધવું જોઈએ, અભ્યાસ વધવો જોઈએ. પછી ઘરમાં કોઈને નડવું ના જોઈએ, નવરા બેસીને. અને નવરા પણ ના બેસી રહેવું જોઈએ. જીવનમાં એવો અભ્યાસ કરીએ કે શરીર ચાલે ત્યાં સુધી કામ કરીએ, અને શરીર ના ચાલે ને પછી મનથી ભગવાનનું સ્મરણ કરીએ. એટલી પ્રીતિ થઈ જાય ને તો ઘણું છે. જીવનમાં એટલું આપણે ભક્તિ કરવાની છે કે શરીર ન ચાલે તે દિવસે મનથી આપણે ભગવાનનું સ્મરણ કરીને આપણે ખુશ રહીએ. એટલે પરમ ગુરુના શરણમાં જઈને આપણે સુખ મેળવવાનું છે. પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ, મંત્રનું જપ કરીએ, પ્રગટ મંત્રનું સ્મરણ કરીએ, થોડી વાર ધૂન બોલીએ, મંત્ર લેખન કરીએ. અને ઉત્તમમાં ઉત્તમ પરમ ગુરુ રચિત જે ધર્મ ગ્રંથો છે એમાં દિવ્ય પરમ ગુરુની પવિત્ર દિવ્ય વાણી છે, એ આપણું અજ્ઞાન રૂપે અંધકાર દૂર કરશે. અને પરમ ગુરુનો મહિમા સમજાશે ને એટલો જ પરમ ગુરુ પ્રત્યે પ્રેમ થશે. તમારા ઘરવાળા કંઈક સારું કામ કરે ને પણ તમને ખબર પડે ને તો તમે ખુશ થઈ જાઓ. પણ તમને કશું કહે જ નહીં કે હું શું સારું કરું છું, તો તમને એમ થાય કે આનામાં તો કંઈ છે. કંઈક વિશેષ સારું કરે તો તમે એ જાણીને ખુશ થાવ. એમ પરમ ગુરુનો મહિમા તો એમની વાણી દ્વારા સમજાશે, ત્યારે આપણી પ્રીતિ બંધાશે. જેવી રીતે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજશ્રીએ પરમ ગુરુને ઓળખ્યા અને એનો મહિમા જાણીને પોતાની પ્રીતિ એમાં જોડી દીધી. પૂજ્ય શ્રી અચરતબાઈએ પરમ ગુરુનો મહિમા જાણીને પોતાની પ્રીતિ જોડી દીધી. તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ એનો મહિમા જાણીને પોતાની પ્રીતિ એમાં જોડી. એવી જ રીતે આપણે સત્સંગ સાંભળીને પરમ ગુરુનો મહિમા જાણી અને પરમ ગુરુમાં આપણી પ્રીતિ સ્વાભાવિક થઈ જશે. પછી તમે સંસારમાં વિચરણ કરશો તો આપણી જરૂરિયાત આપણને મળી જાય ને પછી કોઈ ચિંતા જ ન રહે. પછી તો આ જગતને પરમ ગુરુની દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ અને બધું જગત જોતા આપણને પરમ ગુરુ યાદ આવે કે આ દુનિયા ખોટાની પાછળ દોડે છે એવું આપણને લાગે. પછી આ સંસારનું સુખ
એ આપણા માટે દુઃખરૂપ લાગે. પરમ ગુરુના શરણનું સુખ જ્યારે મળે ત્યારે સંસારની જે બધી પ્રવૃત્તિ હોય એનું સુખ હોય બોજારૂપ લાગે. પછી એમ લાગે કે આપણા શરીરને જેટલી વ્યવસ્થા જરૂર હોય એટલું જ કામ કરવાનું, બીજું બધું વધારે મેળવીને આપણે શું કરશું? એનાથી સુખ નહીં મળે. સાચું સુખ તો પરમ ગુરુના શરણમાં છે. સંસારનું સુખ અલ્પ છે, મળે કે ના મળે, મળે તો થોડા સમય માટે મળે અને ગમે ત્યારે ચાલ્યું પણ જાય. આજે આપણે આંખોથી આનંદ કરીએ દુનિયાને જોવાનો, પણ આંખો જતી રહે તો કેટલું દુઃખ થાય. પગ ના ચાલે તો, એક ભાઈ અમને હમણાં મળ્યા હતા, એ ચાલે સરસ રીતે બધું, પણ હાથ એમના એમ થઈ ગયેલા ને એટલે મારાથી કહે છે કશું કામ ના થાય. એમ તો કે ખેતરમાં આટો મારી આવું, ખેતર કેવું છે શું છે બધું જોઈ આવે, પણ હાથે કશું થાય નહીં. એટલે જાતે કપડા પહેરવા હોય તો કોઈને પહેરાવી દેવા પડે. એટલે શરીર સારું છે ને એ ભગવાનની બહુ મોટી કૃપા છે. એનાથી આપણે સારો લાભ લેવાનો, સેવા થાય તો કરી લેવાની, આંખોથી ભગવાનના દર્શન કરીએ. જરૂરી આપણે જે જોવું પડે ને એ જોવાનું છે. અહીંથી ઘરે જવું હોય તો આંખો તો જોઈએ, નહીં તો કોઈનો આધાર લેવો પડે. બાથરૂમ પાણી જવું હોય તો કેટલી આંખો વિના તકલીફ પડે. તો આ બધા જરૂરી કાર્યો માટે દ્રષ્ટિ છે, પણ લોકો તો બિનજરૂરી દુનિયાનું પ્રદર્શન જોવામાં પોતાની દ્રષ્ટિનો ઉપયોગ કરે છે, આનંદ કરે છે, પણ એ આનંદ તો ચાલ્યો જાય છે, શરીર છૂટી જાય પછી. એટલે આ શરીરના માધ્યમથી આપણે પરમ ગુરુના શરણમાં રહીને સામાન્ય સુખ તો છૂટી જશે, પણ આપણે મહાસુખ મેળવવાનું છે. એક સુખ છે, બીજું મહાસુખ. શરીરનું છે એ માત્ર જરૂરિયાત પૂરતું જ આપણે રાખવું જોઈએ, એના વગર ચાલે નહીં. વ્યવસ્થાના રૂપમાં જોઈએ, પણ એમાં આસક્તિ ના જોઈએ કે મારે આ સુખ જ જોઈએ છે. મળે તો ભલે, ના મળે તો કઈ નહીં, એના વગર ચાલી જાય. દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જેના વગર ના ચાલે. તપસ્વી રઘુરામ મહારાજશ્રી પાસે કોઈ બેલેન્સ નહોતું. એની પાસે કપડા ત્રીજી જોડી નહોતા, માત્ર શરીરને ઢાંકવા પૂરતું જ કપડું હતું. એનો એ બહુ મોટો કોઈ ખર્ચ નહીં. અડધા મીટર કપડાની અંદર થઈ જાય બધું, અને એને રહેવા માટે કોઈ આશ્રય નહોતો. પણ ભગવાનનો જેને આશ્રય હોય ને એમાં જેને ભરોસો થઈ જાય ને પછી એને આશ્રયની કોઈ ચિંતા નહીં રહે. પણ ભગવાનમાં પ્રીતિ હોવી જોઈએ, નહીં તો ભિખારી આટા મારતા હોય પણ દુખી હોય છે. કારણ કે ભગવાનનું નામ નથી લેતા કે એનું સ્મરણ નથી કરતા, એ માયાનું સ્મરણ કરે છે, માટે ભીખ માગે છે. એટલે નારણદાસજી મહારાજે અદ્ભુત વર્ણન કર્યું છે. એહી સુખ અજર અલૌકિક આપે. પરમ ગુરુ આપણને અજર અલૌકિક પરમ સુખ પ્રદાન કરશે. તો આપણે વારંવાર પરમ ગુરુના શરણમાં દોડીને જવું જોઈએ. જેને સંસાર સુખ ગમતું હોય ને એને એવા પ્રસંગો આવે ને એટલે દોડીને જતા હોય છે, જલ્દી જતા હોય છે. નવરાત્રી આવે ને તો બધા ખુશ થઈ જાય, બોલો નવયુવાનો, કેમ? એને એમાં આનંદ આવે છે. તો આપણા માટે અહીંયા રોજ સાંજે કથા થતી હોય એટલે ટાઈમ થાય ને એટલે આપણું કામ પરવારીને આપણે ચાલો જલ્દી કથામાં જઈએ ને આજે કંઈક સારું સાંભળવા મળશે. કથાની અંદર પરમ ગુરુના દર્શન થશે, એની વાણીની અંદર પરમ ગુરુના દર્શન થશે. એ વાણી જે ચોપાઈ છે ને એ તો આપણે તો વાંચીએ છીએ, હકીકતમાં કોણે ઉચ્ચારી છે? દિવ્ય પરમ ગુરુએ, પરમ ગુરુની પ્રેરણાથી નારણદાસજી મહારાજ શ્રીએ. એ વચનો તો એમના જ છે, આપણે તો એને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે એ જ પરમ ગુરુનું દર્શન છે, એ જ નારણદાસજી મહારાજ શ્રીનું દર્શન છે. નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુના જે દર્શન કર્યા એના અંદર જે અનુભવ હતો એ એમણે પ્રગટ કર્યો છે. તો પરમ ગુરુના શરણમાં જવાથી આપણને અજર અમર ને અલૌકિક સુખ મળે છે. એ સુખ છેલ્લા શ્વાસ સુધી છૂટશે નહીં. એટલું જ નહીં, બીજું શરીર ધારણ કરશું તો પણ એ સુખ આપણી સાથે જ રહેશે. એ સુખ સાથે જ આપણે જન્મ લઈશું.
અને એ જ સુખ આપણને બીજો માનવ જન્મ આપે છે. આપણને પ્રાણીમાં નથી જવા દેતો, પણ આ જગતમાં જેણે ભક્તિનું સુખ નથી મેળવ્યું અને સંસાર સુખની પાછળ દોડે છે ને, એ સુખ તો પશુમાં પણ છે, એટલે એને પશુમાં જવું પડે છે. ભક્તિ અનીનપણે રસે તેહી ધાપે. પણ પરમ ગુરુના શરણમાંથી સુખ કોને મળે છે? તો કે જે અનીનપણે ભક્તિ કરે છે, દાસાતનપણે ભક્તિ કરે છે, અનન્ય ભાવે ભક્તિ કરે છે અને એકની ભક્તિ કરે છે. સંસારમાં જે કોઈએ ભક્તિ કરી છે ને એને એક ઈષ્ટની ભક્તિ કરી છે. ચારે બાજુ દોડતા હોય ને એને કશું હાથમાં ના આવે. એક ઘરવાળા હોય ને તો એ સુખી થાય, પણ 2-5 હોય ને એ સુખી ના થાય. એમ હોય કે એક ઘરવાળો સુખ આપે એના કરતા 2 ડબલ આપે, 3 ગણું આપે, એવું બને ના બને. દુખી થઈ જાય વધારે. પછી એક પત્ની હોય કે 2 હોય કે 3 હોય, એનાથી કોઈ વધારે સુખ નથી મળતું. પરંતુ એકની અંદર નિષ્ઠા હોય ને ધર્મનું પાલન કરે ને તો એને સુખ મળે છે. એવી જ રીતે ધર્મ જગતની અંદર પણ એક ઈષ્ટમાં આપણી નિષ્ઠા હોય. તમે એકનો એક ધંધો પકડી રાખો ને તો એમાં સફળતા મળે, પણ 6 મહિના આ ધંધો કરે, 6 મહિના બીજો કરે, 6 મહિના ત્રીજો કરે, બીજાનો હારો ધંધો જોઈને પોતાનો બંધ કરીને કે આમાં લાભ છે, પણ એ ચાલુ કરે, 6 મહિનામાં કશું ના મળે, પછી બીજાનો ધંધો જોઈને પાછો બદલી નાખે. તો એમ તો બધું જે રોકાણ કર્યું હોય ને એ બધું ચાલ્યું જાય અને રોડ ઉપર આવી જાય. એટલે અનન્યપણે આપણે ભક્તિ કરવી પડે. એક નામ પકડ્યું તે પકડ્યું, એને પછી છોડવાનું નહીં. અને ભક્તિ પણ જીવનમાં છોડવાની નહીં. સુખ આવે કે દુઃખ આવે, ગમે તે પરિસ્થિતિ આવે, પણ એની ભક્તિ આપણે જે પકડીએ, કોઈ નિયમ પકડ્યો તો પકડ્યો, એને છોડવાનું નહીં. કરુણાસાગર બાપજીએ લખ્યું છે કે આ ભક્તિ કેવી છે? હાલર પક્ષી જેમ લાકડું પકડે ને, પકડીશો પકડી, પછી છોડે નહીં જીવનભર. ભૂખ લાગે કે તરસ લાગે, એ છોડતું નથી. તો એ ભક્તિથી જ આપણી સંસારની જે તૃષ્ણા છે ને, ભૂખ છે, એ બધી મટી જાય. ખાવાનું તો મળે એનો વાંધો નથી, માણસની ભૂખ મટતી નથી. દુખી કેમ છે? ભૂખ છે દરેકને, ખાવાની ભૂખ. ભૂખ એક અલગ વસ્તુ છે. સંસારમાં પૈસા કમાવાની પણ એક ભૂખ છે, જેના માટે માણસ પ્રપંચ કરે એને ભૂખ કહેવાય. નીતિથી કમાય ને તો કમાવું જોઈએ, એનાથી જીવન નિર્વાહ થશે. પણ બીજાના બંગલા જોઈને એના જેવા કરવા માટે માણસને ભૂખ જાગે છે. સંસાર સુખની તમામ ભૂખ છે માણસને દુખી કરે છે. એટલે કરુણાસાગર બાપજીની કૃપાથી આપણી ભૂખ મટી જાય છે. જરૂરિયાત તો પૂરી થાય જ છે. જે મહાપુરુષો થયા ને આગળ, એના જીવન ઇતિહાસ વાંચ્યા ને તો મોટા ભાગના મહાપુરુષો બહુ ગરીબ જ હતા, જેના ઘરમાં પૂરતું ખાવાનું પણ ના હોય, પણ ભગવાનમાં એટલી શ્રદ્ધા હતી ને તો એને ગરીબીનું દુઃખ પણ નહોતું. અને અમીરી, એ અમીર થવું સારું છે, પણ અમીરી એક જોખમ પણ છે. જો પૈસા મળે ને વાપરતા ના આવડે ને તો ઉપાધિ થઈ જાય. પૈસા કમાઈને છોકરાને એટલા બધા આપ્યા હોય ને તો છોકરાએ ઉપાધિ કરી દે. એટલે ભગવાન જે કંઈ આપે એની સાથે આપણને સદબુદ્ધિ આપે, સદમતિ આપે, એ આપણા માટે સાચી મૂડી છે. તો પરમ ગુરુની ભક્તિ અનન્યપણે જે કરે ને એને પરમ રસની પ્રાપ્તિ થાય છે, પરમ સુખની પ્રાપ્તિ થાય છે. અને આગળ કહે છે, એ શરણ સુખ મોખ વર્ણો ન જાય, નિજ જન શરણ में રહેલો ભાઈ, ભવગતિ બુરજન કો સુખ નાઈ, અટકે સબ કર તવ કૃતમાઈ. શરણ સુખ કેવું છે? પરમ ગુરુના શરણનું સુખ મુખ બરનો ન જાય, મારા મુખથી એનું વર્ણન ના થઈ શકે, એટલું અદ્ભુત અને અસીમ સુખ છે, જ્યાં દુનિયાનું તો કોઈ દુઃખ ટકી જ નથી શકતું.
તપસ્વી રઘુરામ મહારાજ ધ્યાન ને સમાધિની અંદર બેસી જાય તો 12 વર્ષ સુધી જેને અન્નની જળની જરૂર ના પડે, એ સુખ કેવું હશે? એ છે અસીમ સુખ, પરમ સુખ. અચરતબા નિયમ લઈને બેસી ગયા, અન્ન જળનો ત્યાગ કરીને, પણ એ ખાલી નહોતા બેસી ગયા, એ અમર મંત્રનો જાપ કરતા હતા. નહીં તો 3 મહિના સુધી આપણું શરીર રહે નહીં. ઉનાળામાં તો 1 દિવસે પાણી વગર ચાલે નહીં. ખાવાનું કેટલા દિવસ ન મળે તો ચાલે? 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું. પરંતુ જેનું મન અને સુરતા ભજનમાં લાગી હોય ને, એને રસ ભજનમાંથી મળે છે. એટલે એને શરીરના પોષણ માટે અન્ન આહારની જરૂર નથી પડતી. ભગવાનના સ્મરણની અંદર એટલો બધો રસ છે, જેના માટે દુનિયાના બધા જ રસ આપણને એમાંથી મળી જાય છે. તો નિજ જન ચરણ में રહે લોભાઈ. નિજ જન જે પરમ ગુરુના થાય છે, જે પોતે પરમ ગુરુના થઈ જાય, એવા જે શિષ્ય હોય એને એના ચરણમાં લોભ થાય છે. એમના ચરણનું જે સુખ છે એનો લોભ છે. સંસારમાં માણસને લોભ તો દોડાવે છે, પણ સારાની અંદર લોભ થવો જોઈએ. સારું કામ કરવાનો લોભ હોવો જોઈએ કે વધુ ને વધુ સારું કામ આપણે કેવી રીતે કરીએ. એમ ભક્તોને ભગવાનના ચરણમાં સેવા કરવાનો, જે કંઈ કાર્ય હોય એ કરવાનો એને લોભ હતો. પરંતુ આ જગતના જે જીવો છે ને, ભવ ગતિ, ભૂર એટલે મૂર્ખ જીવો છે, ભૂચર ગતિના જે જીવો છે, એને આ સુખ મળતું નથી. એ સંસારની પાછળ દોડે છે, થોડું ઘણું કંઈક મળે છે, પણ એ સુખ એના હાથમાં રહેતું નથી. અને અંતે માણસ દુખી થઈને જ જાય છે, ઉદાસ થઈને જાય છે. દરેકના જીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓ આવે છે, જુદી જુદી ઘટનાઓ બને છે, દુઃખના અનુભવો થાય છે. જે જગતમાં આપણે જોઈએ છે કે આ સંસારમાં કોઈ સુખી થઈને જતો નથી, માયાની અંદર. પણ જે મહાપુરુષે ભક્તિ કરી છે એ બધા સુખી થઈને ગયા છે. સંસારની માયા, એમાં વધારે પડતી મમતા આપણને દુખી કરે છે. જો મોહ ને મમતા ના હોય તો એને મેળવવામાં પણ દુઃખ નથી, અને મળેલું કદાચ જતું રહે એમાંય દુઃખ નથી. આપણને જે મળે તે એને વિવેકથી આપણે ઉપયોગ કરવાનો છે. અટકે સબ કર્તવ કૃત માહી. સંસારના જીવો આ સર્જનહારે બનાવેલું જે કર્તાનું કૃત છે એની અંદર રોકાઈ ગયા છે. એટલે પરમ ગુરુના શરણનું સુખ એને મળી શકતું નથી. નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, કલિવત વેશ વિધિ નવ જાની, ભૂલે ઉપવ બરસ બહી જ્ઞાની. પરમ ગુરુ પદ કલયાનંતો, ગતિ નહીં પાવે જે અદ કે સંતો. કલિવત વેશ વિધિ નવ જાની. જગતના જીવો આ સુખ મેળવવાની જે કળ છે એની વિધિને જાણતા નથી. ભૂલે હું ભવભર સબ હી જ્ઞાની. મોટા મોટા જ્ઞાની પુરુષો પણ આ પરમ ગુરુની ગતિને જાણી શક્યા નથી. એની કળ એમની પાસે નથી. એ પણ ગમે ત્યાં રોકાઈ ગયા છે. પરમ ગુરુની ગતિ અકળ અને અનંત છે. આ જગત જેને બનાવ્યું છે ને એનો કોઈ પાર ના પામી શકાય.
કરતા માલિકે એક એક ઘાટ બનાવ્યા 84 લાખ પ્રકારના, પણ એકમાંથી અનેક નીકળ્યા જાય છે. એની રચના અનંત છે. આ કોણ કરી શકે? એ પરમ ગુરુની ગતિ છે, એમાંથી આ બધું થાય છે. તો એ ગતિ અનંત છે. આખા વિશ્વનું એ ધ્યાન રાખે, એ ગતિ કેવી છે? અનંત છે. એટલે વિશ્વનું જો આપણે જ્ઞાનથી અવલોકન કરીએ તો પરમ ગુરુની ગતિ જે અનંત છે એ જોવામાં આવશે. પરંતુ આ જગતની અંદર પહેલા તો કોઈ જાણતું જ ન હતું, પરંતુ આજે પરમ ગુરુ પ્રગટ થયા છે, એમને જ્ઞાન આપ્યું છે, છતાં પણ જગતના જીવો, જ્ઞાની પુરુષો અને સંતો પણ એ ગતિને જાણી શક્યા નથી કે આ વિશ્વના સર્જનહાર કોણ છે અને આ દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે, તો એને પણ એ ઓળખી શક્યા નથી. અને એ બધા ક્યાં રોકાઈ ગયા? તો કે હદની અંદર રોકાઈ ગયા. હદ એટલે આ જગતની જે રચના છે ને એ બધી હદ વાળી છે, એની હદ છે, એની કોઈ મર્યાદા હોય, બસ ત્યાં રોકાઈ જાય, એનાથી કઈ વધારે કરી ના શકે. એટલે દેવ દેવીઓની ઉપાસના, સગુણ ઉપાસના એ બધી હદ વાળી છે, જેની ઉપાસનાથી માત્ર ને માત્ર આપણને સંસારનું સુખ મળે. પણ સંસારનું સુખ તો આપણને આ 84 માં લઈ જવા વાળું છે. એટલે ભક્તિ કરીને આપણે સંસારનું સુખ નથી મેળવવાનું. આપણી મહેનત અને પ્રારબ્ધ અનુસાર જે સુખ મળે એમાં સંતોષ રાખીને આપણે જીવવાનું છે. એટલે માયાની ચાહના નહીં, પરંતુ એનાથી ઉપર આગળનું જે સુખ છે એને આપણે પ્રાપ્ત કરવાનું છે. આમ આ સંસારનું સુખ કદાચ મળશે તો પણ છૂટી જવાનું છે. એટલે ત્યારે આપણે દુઃખી તો થવું જ પડશે. એટલે આપણે માયા વગર જીવવાનો જેટલો અભ્યાસ થાય ને એટલે આપણે સુખી રહીએ છીએ. પહેલાના લોકો કેટલી વ્યવસ્થામાં જીવતા હતા, ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવતા, એ પણ માણસ આજે પણ છે. અને આજનું જીવન કંઈક અલગ છે. એટલે એનો બધો સમય માત્ર વ્યવસ્થામાં જતો રહે છે. એ પોતાના કલ્યાણનો વિચાર નથી કરતા. એટલે વ્યવસ્થા કરવી જોઈએ, એના માટે ભગવાને ઘણો સમય આપ્યો છે કે તમે 8 કલાક ધંધો કરો, ઘરનું કામ કરો, પણ 2 કલાક તો તમે 10મો ભાગનો સમય તમારા આત્મકલ્યાણ, આત્મચિંતન અને પરમ સુખ માટે કરો. સવારમાં 1 કલાક તમે સારી પ્રવૃત્તિ કરો તો એવો આનંદ મળી જાય કે આખો દિવસ તમે એનાથી ખુશ રહો. હા, આજે માણસે આનંદ કેમાં માન્યો છે? તો થોડો મસાલો ખાય ને તો એને મજા આવે. એ 1 મસાલો ખાય તો 2-5 કલાક ચાલે, એની એનર્જી આવે છે. પછી બીજો ખાવો પડે, ફરી 2-5 કલાક જાય. ઘણાને તો કલાકમાં ખૂટી જાય. બોલો, એનર્જી જેમ વધતું જાય ને એમ એનર્જી જલ્દી ખૂટી જાય. વિચાર કરો. તો આપણે સવારે ધ્યાન, ભજન કે પ્રાર્થના કરી હોય, એની પ્રસન્નતા આખો દિવસ રહે. પછી તમારે કઈ જરૂર ના પડે સિવાય જરૂરિયાત પૂરતા ભોજનની. એ પણ જરૂરી ભોજન, અને આપણી પરિસ્થિતિ પ્રમાણે જે મળે તે પ્રેમથી આરોગીએ, પ્રસન્નતાથી. કારણ કે ભોજન માત્ર સુખ માટે નથી. અને સુખ માટે ખાય છે, ગમે તે ખાઈને સુખ મેળવે છે, પણ એ સુખ રહેતું નથી. એનું પરિણામ એના માટે દુઃખદ પણ બને છે. સુખ માટે ભોજન કરે તો શું થાય કે જે સારું લાગે એ ખાવાનું, જરૂરથી વધારે ખાવાનું, એનું પરિણામ શું આવે? કોઈ પાત્ર હોય ને, એની અંદર 1 લીટરનું પાત્ર હોય, એમાં 1 લીટર દૂધ નાખો તો હમાય, પણ 1.5 લીટર નાખો તો શું થાય? બહાર ઢોળાઈ જાય, નકામું જાય. એમાં આપણી અંદર જેટલું વધારાનું ભર્યું ને બધું નકામું જ ગયું સમજવાનું. આનંદ કરવા માટે વધારે ખાય તો શું ફેર પડે? અરે તારે વધારે સ્વાદ જોઈતો હોય તો ધીમે ધીમે ચાવીને 2 કલાક સુધી ખા ને, ધીમે ધીમે ખા તો વધારે આનંદ આવે, અને જે ખાય છે એનો લાભ પણ થશે.
પણ આપણે જ્યાં સુધી વધારે જરૂરથી વધારે ના ખાઈએ ને ત્યાં સુધી સંતોષ નથી થતો. પેટ ભારે ના થાય ને ત્યાં સુધી આપણે ખાવાની પ્રવૃત્તિ છોડી શકતા નથી, પણ એના પરિણામનો વિચાર નથી કરતા. એટલે આ જગતની અંદર જે જીવ ગતિના જીવો છે એ સુખને નથી માણતા, એ આ સંસારના હદવાળા સુખની અંદર રોકાઈ ગયા. અને કોઈ ભક્તિ કરે છે તો હદની ઉપર ગયા તો બેહદની ઉપાસના કરે છે બ્રહ્મની. એ મહાપુરુષો સુખી થયા છે, પણ છતાં એ માલિકને પ્રાપ્ત નથી કરી શક્યા, એ સર્જનહારને નથી મેળવી શક્યા. તો હદની ગતિવાળા જે સંતો છે પરમ ગુરુની ગતિને પામી શકતા નથી. અને આગળ કહે છે અકલ કલા ગતિ અગમ અનાદુ. પરમ ગુરુની કળા છે ને અકળ છે. આમ તો કહે છે અકળ કળા. પરમ ગુરુ 16 કળા લઈને આવ્યા છે, 16 વિભૂતિ લઈને આવ્યા છે. એની અકળ કળા છે કલા ખટદશ વિભૂતિ પુરાણ પરમ ગુરુ જગકાજ. જગતનું કલ્યાણ કરવા માટે કરતા એને 16 વિભૂતિ આપી છે. અને જ્યારે હેતબાઈ માતાએ પરમ ગુરુને પૂછ્યું કે તમે આ મહાન કાર્ય કરવા માટે આવ્યા છો આ જગતમાં, તો એકલા કેમ આવ્યા છો? પણ બાલ સ્વરૂપ કહે છે કે હું એકલો નથી, એની પાસે કેટલો સાજ છે. મારી પાસે કર્તાની મોકલેલી 16 વિભૂતિ છે અને 9 બુદ્ધિ. તો આ બધી અકળ કળા છે. એક નાનકડા અંકુરમાંથી એક મોટું વટ વૃક્ષ બને, એ કેટલી અકળ કળા છે. અકળ કલા ગતિ. અરે આ શરીરની અંદર જે ચૈતન્ય અંશ છે આ શરીરને કેવી રીતે ચલાવી રહ્યો છે એ પણ એક અકળ કળા છે. આપણે આ શરીરમાં છીએ છતાં આપણી જાતને ઓળખી શકતા, આપણા સ્વરૂપને જાણી શકતા નથી. આ કેટલી અકળ કળા છે. અગમ છે અનાદુ. જે સર્જનાર અનાદિ છે, અગમ છે, અકળ છે, એમણે આ બનાવ્યું છે. નિગમ શાસ્ત્ર જહાં નહીં વિવાદ. નિગમ એટલે 4 વેદ, શાસ્ત્ર ખટ શાસ્ત્ર, સાંખ્ય વેદાંત મીમાંસા પાતંજલિ ન્યાય ને વૈશેષિક. એમણે પણ આની ચર્ચા નથી કરી કે આ સર્જનહાર કોણ છે. પરમ ગુરુની જે ગતિ છે એની ચર્ચા વેદો શાસ્ત્રો ને પુરાણોએ કરી નથી. એમની ગતિ પણ હદ સુધી પહોંચેલી છે. એટલે આ દુનિયામાં જે અવતારો થયા ને એનું વર્ણન કર્યું. ભવેલા ને જે કોઈ કહે ભગવાન, એવા ગુરુ બાદલ સંત અનંત. એટલે આ જગતમાં જે થયા એનું વર્ણન કર્યું. પણ આ બધું કોના વડે ચાલી રહ્યું છે? ત્યાં વેદોની ગતિ નથી પહોંચતી તો શાસ્ત્રો તો કેવી રીતે કહી શકે? અને પુરાણોમાં તો માત્ર ને માત્ર અવતારોનું વર્ણન છે. એટલે તો પરમ ગુરુ સંધ્યા સાખીમાં કહે છે ને, ખટ નવ ને 10 અષ્ટલ્યો, 4 વેદ સરાસ, વ્યાસ વલોવણ છાસનું પીવત જગ. આ બધી છાશ છે. એટલે છાશ પીવામાં હળવી, આમ એટલે બહુ વાંધો ના આવે, બધા પી શકે. પણ એની અંદર ક્યાંય સર્જનહારનું સ્થાપન નથી. ન ભવિત ભવે અનુભવ કી ગતિયા, ભવિત પદાર્થ સવે ચૌમતિયા. જેણે બધાએ આ બધું સર્જનહારે ઉત્પન્ન કર્યું છે એનું બધું વર્ણન કરે છે, જગતની રચનાનું વર્ણન કરે છે. પરંતુ જે અજન્મા છે, જે કદી ઉત્પન્ન નથી થતા એવા સર્જનહાર, એનું વર્ણન કહે છે કોઈએ કર્યું નથી. એનો અનુભવ કોઈની પાસે નથી જે પરમ ગુરુ લઈને આવ્યા છે. બીજા બધાએ જે કંઈ કર્યું છે એ પોતાના પ્રમાણે કર્યું છે, પણ પરમ ગુરુ જે છે એ બધાના કરતા વિશેષ છે. એનો મહિમા જાણીને આપણે એના શરણમાં જઈ એની ભક્તિ કરી અનન્ય ભાવે અને મહાસુખની પ્રાપ્તિ કરવાની છે. એટલે આપણે તોલ કરવાનો છે. આ જગતની અંદર જે કોઈ મહાપુરુષ હોય એનું જ્ઞાન છે આપણે સાંભળીએ,
અને પરમ ગુરુનું જ્ઞાન સાંભળી એનો તોલ કરવાનો છે, એની અંદર ભેદ શું છે, વિશેષતા શું છે, પછી જે સારું લાગે એને જ આપણે ગ્રહણ કરવું જોઈએ. તો પરમ ગુરુ આ જગતની અંદર આવ્યા છે, એની આપણે ઓળખાણ કરવાની છે, એના આપણે દર્શન કરવાના છે અને મહાસુખની પ્રાપ્તિ કરવાની છે. વાદ વિશેષ કો નહીં કૌ કરહી, દ્રષ્ટાંત સુનો સબહી ચિત ધરહી. વાદ એટલે પરમ ગુરુની સાથે કોઈ સંવાદ નથી કરી શકતા, એની સાથે કોઈ સરખામણી નથી કરી શકતા. કોઈ વાદ કરે, કારણ કે જે લોકો માનતા હોય ને એને શ્રેષ્ઠ માનતા હોય છે. એટલે સંસારની અંદર વાદ વિવાદ થતા હોય છે. પણ આ જગતની અંદર પરમ ગુરુ વિશે કોઈ નથી બોલી શક્યા. બધું બોલ્યા છે, દુનિયા વિશે બોલ્યા છે, પણ પરમ ગુરુ વિશે કોઈએ ઉચ્ચારણ કર્યું નથી. એટલે વાદ વિશેષ કો નહીં કો કરહી, કોઈ આ જગતમાં પરમ ગુરુ વિશે લખ્યું નથી. દ્રષ્ટાંત સુનો સબહી ચિત્ત ધરહી. તમે બધા ચિત્ત ધારણ કરીને આ દ્રષ્ટાંતને સાંભળો અને સમજવા પ્રયાસ કરો. દધી સમતોલ નવાણ ન આવે. એક સમુદ્ર છે ને બીજું નવાણ, પછી નદી કો કે પછી નવેળું કહીએ આપણે. નાનું નવાણ હોય જે ગામમાંથી પસાર થતું હોય, એ નવાણ એ સમુદ્રની સરખામણી કરી શકતું નથી. તો આ જગતની અંદર સમુદ્ર એક છે, નદીઓ અનેક છે. બધી નદીઓ ભેગી થાય ને તો એ સમુદ્રની સરખામણી ના કરી શકે. એમ પરમ ગુરુની સરખામણી આ જગતમાં કોઈ કરી શકતું નથી. બીજું દ્રષ્ટાંત આપ્યું, સૂર સમતા ગતિ દીપક લજાવે. દીવાને કોઈ સૂર્યની સાથે સરખાવે તો કે છે એ શરમાવા જેવી વાત છે. સૂર્ય બધા કરતા પ્રકાશમાન છે. દુનિયાના બધા દીવા ભેગા થાય તો સૂર્યનો પ્રકાશ ના આપી શકે. એક સૂર્યનો ઉદય થાય ત્યાં તો પૃથ્વી ઉપર અજવાળું થઈ જાય છે. અને દુનિયામાં કેટલાય લોકો દીવા કરે ને લાઈટો કરે ને તો સૂર્યના જેવું અજવાળું તો કરી શકે. અને દીવા ને લાઈટનું અજવાળું કેવું, પવન આવે ને તો પૂરું થઈ જાય, લાઈટ જતી રહે તો પૂરું થઈ જાય. જ્યારે સૂર્યનો પ્રકાશ તો ખંડિત થતો નથી. એટલે સૂર્યના પ્રકાશની સાથે દીવાનો પ્રકાશ આવી શકતો નથી ને એની સરખામણી ના થાય એની સાથે. દીવાને એમ ના કહેવામાં આવે, એમ ના કહી શકાય કે આ દીવાનો પ્રકાશ તો સૂર્ય જેવો છે. એટલે પરમ ગુરુ એ સૂર્ય સમાન છે. અને આ જગતની અંદર જે કોઈએ જ્ઞાન આપ્યું છે એ બધા દીપક સમાન છે. પછી એક બીજું પણ દ્રષ્ટાંત આપે છે, ત્રીજું, પારસ હી સબ દ્રવ્ય કુન સરાય. ધન હોય છે, પરંતુ ગમે તેટલું ધન હોય, લાખો રૂપિયા હોય કે કરોડો રૂપિયા હોય, પણ કોઈ માણસ પાસે જો પારસમણી હોય ને તો એનું કરોડોનું ધન હોય તો પણ એ પારસમણીની સરખામણી ના કરી શકે. કારણ કે પારસમણી એક ઉત્તમ પ્રકારનું મણી છે, જેના માધ્યમથી આપણે અનેક ગણું ધન મેળવી શકીએ છીએ. એક પારસમણી હોય એટલે સસ્તામાં સસ્તું લોખંડ આપણને મળે ને તો બધું આપણે સોનું બનાવી શકીએ. અને તમને તો ખબર છે અત્યારે સોનાનો ભાવ કેટલો છે, હે, 1.25 લાખ રૂપિયા થઈ ગયા છે. તો માણસ કેટલા રૂપિયા કમાઈ લે. અત્યારે તો પૈસા વાળા સોનું ભેગું કરે છે. તો જેની પાસે પારસમણી હોય તો એની પાસે કેટલું સોનું આવી જાય, એ કેટલો ધનવાન બની જાય. એટલે ગમે તેટલો ધનવાન હોય પણ પારસમણી સમાન એનું ધન આવી શકતું નથી.
સૂરધેનુ રદ્ય અકલ રહાઈ. ચોથું દૃષ્ટાંત આપ્યું કે સૂરધેનુ એટલે કામધેનુ, જે દેવ ગાય છે. આવી ગાય સ્વર્ગની અંદર હોય. એ ગાય એવી છે કે એના નીચે જઈને તમે કામના કરો ને બધું મળી જાય. તો આના સમાન કોઈ આવી શકે ખરી સમૃદ્ધિ? ગમે તે સમૃદ્ધિ ગમે તેટલી મળી જાય તોય માણસ એટલો મોટો નથી થઈ જતો. પણ એને એક કામધેનુ હોય ને તો એ ચાહે તેટલી દુનિયાની સમૃદ્ધિ ઈચ્છા માત્રથી મેળવી શકે છે. આવી કામધેનુ ગાય વશિષ્ઠ મુનિ પાસે હતી. એવા કોઈ અધિકારી હોય ને એમને જ મળે અને એના દ્વારા એ કઈ દુનિયાનો વૈભવ પ્રાપ્ત નથી કરતા. કામધેનુ હોવા છતાં એ તો ઝૂંપડીમાં જ રહેતા હતા. પરંતુ ક્યારે કોઈ અતિથિ અભ્યાગત આવી જાય ને અને એને જમાડવા હોય તો ઝૂંપડામાં તો કઈ ના હોય, પણ કામધેનુ આગળ જાય, જીવન કરે, કામ કરે એટલે બધાના માટે ભોજન મળી જાય છે. કામધેનુ મળે તો પણ આપણે સદુપયોગ કરવો જોઈએ. પણ દુનિયાના લોકોને તેમ થાય કામધેનુ મળી જાય એટલે પછી તો આપણે જે જોઈએ તે મળી જશે. પણ એ બધું મળશે ને તું ચાલ્યો જઈશ, તું એ રહેવાનું નથી. અને દુનિયામાં કદાચ કેટલું સામ્રાજ્ય ખડકી દઈએ, એનાથી સુખ નથી મળતું. એ બધું સાચવવું પડતું હોય છે. એમાં ટેન્શન હોય છે, કેટલાય બધા કાવા દાવા ચાલતા હોય છે, એટલે એને ઉપાધિ હોય છે. એટલે સૂરધેનુ જે કામધેનુ છે એક એવી ગાય છે. જો કે આપણને છે ને આ શરીર મળ્યું છે ને એ પણ એક ઉત્તમ પ્રકારના મણી સમાન જ છે. જો આપણે એનો સદુપયોગ કરીએ ને તો સુવર્ણ જેવા સંસ્કાર મળે આપણને, એનાથી આપણને સુખ મળે. અને આ શરીર છે એ જે કામધેનુ સમાન છે. આ શરીર દ્વારા તમે જે સંકલ્પ કરીને સાધના કરો ને એ કાર્ય સિદ્ધ થઈ જાય. અને સિદ્ધિ મળ્યા પછી તો મહાપુરુષો જે ધારે તે કરી શકતા હતા. તપસ્વી રઘુરામ મહારાજે 5 સિદ્ધિ પ્રાપ્ત કરી. પૃથ્વીમાં ગમન કરી શકે, આકાશમાં જઈ શકે, બીજાના મનની બીના જાણી શકે. પણ જ્યાં સુધી આપણે પોતાને ન જાણીએ ત્યાં સુધી આ દુનિયાની ગમે તેટલી જાણકારી મળી જાય ત્યાં બધું નકામું છે. જ્યાં સુધી આપણને પોતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ગમે તેટલું ધન મળી જાય તોય શું કરવાનું છે? માણસ પોતાને નથી જાણતો એટલે જ દુઃખી છે. એવું નહીં કે આ મળી ગયું એટલે સુખી થઈ ગયું. એ તો પરાધીનતા કહેવાય, બીજાને આધીન. તો પરાધીનતાનું સુખ તો કાયમ રહેતું નથી. આપણને પોતાનું સુખ મળે ને તો જ કાયમ રહેશે. અને પોતાને જાણવાથી મળે છે. પોતાને જાણે એટલે એનામાં એવો અનુભવ થઈ જાય હું તો માલિકનો અંશ છું. અને એની ગતિનું સામર્થ્ય આપણામાં કેટલું છે. આપણે જે ઈચ્છીએ ને તે બધું જ મળે એવું છે. પણ જ્યારે પોતાનો અનુભવ થાય ત્યારે તો માલિક સાથે એની એકતા થાય. અગર તો પરમ ગુરુના શરણમાં એની પ્રીતિ થઈ જાય તો એમાંથી એને સુખ મળે છે. એના આગળતા દુનિયાના વૈભવનું સુખ કઈ જ નથી. નહીતર તો મહાપુરુષો કે મહારાજાઓએ આ વૈભવને છોડીને એ ગુરુના શરણમાં ના ગયા હોય. પછી એક 5મું દ્રષ્ટાંત આપે છે ચિંતામણી. તો ચિંતામણી એ છે કે જે હાથમાં રાખીને તમે ચિંતવન કરો તે મળે. તો પરમ ગુરુનું લક્ષ્ય છે ચિંતામણી જેવો. એનું જો સ્મરણ કરો ને પછી તમારે જે જોઈશે તે મળશે. પણ તમે એમ કહેશો કે મારે તમારું શરણ જોઈએ, મારે તમારી ભક્તિ જોઈએ, આ ઉપાધિ ના જોઈએ, પછી એનાથી છૂટવા માંગે. આ કર્મ સંબંધે જે કઈ મળે, ભગવાનની જે માયા છે ને એ ભગવાને બનાવી છે. એને જો વિવેકથી વાપરે તો કોઈ વાંધો નથી. શરીર મળ્યું છે એ પણ માયાનું છે. તો શરીરમાં આપણે રહેવાનું છે, એના દ્વારા તો ભક્તિ કરવાની છે. એ સિવાય બીજી માયા છે એ આપણા જીવન નિર્વાહ માટે કંઈક જરૂરી છે. અને એથી વિશેષ હોય તો આપણે સારા કાર્યો માટે પણ જરૂરી છે. આપણે બીજાના માટે વાપરીને
આપણે તો સત્કર્મ મેળવવાનું છે, પ્રસન્નતા મેળવવાની છે. માયાને મોહ છોડીને આપણે આનંદ મેળવવાનો છે. એટલે ચિંતામણી સમાન આ દુનિયામાં બીજું કોઈ ધન નથી. ઉન સમતા સરવર ક્યાં ઓલે, એવી જ રીતે નવગતિ અકલ અવાજ રહાઈ, આકાશની ગતિ પણ એની કોઈ સરખામણી ન કરી શકે. જે અકળ છે, જે કોઈના કળામાં ન આવે એવી અબાજ છે. પરમ વિશેષ ગુરુ પર જે સહાય, દિવ્ય પરમ ગુરુની ગતિ પણ આ સંસારમાં જે ચીજો બધાના કરતા શ્રેષ્ઠ છે, જેની તુલના બીજા કોઈ સાથે ન થઈ શકે, એમ પરમ ગુરુની ગતિ આ વિશ્વની અંદર પરમ વિશેષ છે, જે બધાના ઉપર શોભાયમાન છે. નર વિપુ પાય સાર સર્વજ્ઞ કો. પણ આ ગતિ ક્યારે સમજાય કે જ્યારે દિવ્ય પરમ ગુરુએ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી અને આપણને જ્યારે જ્ઞાન આપ્યું, ત્યારે આપણને એની સર્વજ્ઞ ગતિનો ખ્યાલ આવ્યો કે પરમ ગુરુની ગતિ આ વિશ્વમાં સર્વજ્ઞ છે. અને એ સિવાય સંસારમાં જે કોઈ થઈ ગયા છે એ બધાનું જ્ઞાન અલ્પ છે. અલ્પજ્ઞ અને સર્વજ્ઞ બે જ ગતિ છે. પ્રકૃતિને આધીન આ સંસારમાં જે આવ્યા છે બધા અલ્પ છે. પરમ ગુરુ એક સર્વજ્ઞ છે અને સર્જનહાર એક સર્વજ્ઞ છે. એ પરમ ગુરુની ગતિની વિશેષતા છે. એવું પરમ ગુરુનું એક સ્વરૂપ એ દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા. તો આપણે એની પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, દર્શન કરીએ છીએ. પછી પ્રગટ થયા પછી એમને વાણી દ્વારા આપણને જ્ઞાન આપ્યું. ત્યારે તો એમના દિવ્ય સ્વરૂપની ઓળખ થઈ, ત્યારે તો આપણને માલિકની ઓળખ થઈ. એટલે પરમ ગુરુનું બીજું સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે, ગ્રંથ સ્વરૂપ છે, સત્સંગ સ્વરૂપ છે. સત્સંગમાં આવીએ પરમ ગુરુની જે વાણી સંભળાય ને એમાં જ પરમ ગુરુનું દર્શન છે. ત્રીજું એનું સ્વરૂપ જે સોહંગ સ્વરૂપ છે, જે બધાનું જીવન છે. જીવ માત્રનું જીવન. આ સમસ્ત બ્રહ્માંડની અંદર 14 લોક સુધીના જેટલા પણ અંશો છે, સામાન્ય વિશેષ, સ્થૂળ દેહ હોય કે સૂક્ષ્મ હોય, કારણ હોય કે મહાકારણ હોય કે પરમ કારણ સુધીના તમામ અંશોનું જીવન એ સોહંગ પ્રણવ છે. અને એ પરમ ગુરુનું સ્વરૂપ સર્વજ્ઞ અને સર્વવ્યાપક છે. તો એ પરમ ગુરુનું એક દિવ્ય સ્વરૂપ છે, વ્યાપક, જે આપણી સાથે જોડાયેલું છે. એટલે તો આપણે ચાલીએ છીએ, પણ એની સાથે આપણી એકતા નથી એટલે દુઃખી પણ છીએ. એના વગર આપણે ચાલી ન શકીએ. આપણી સાથે જોડાયેલા હોવા છતાંય આપણી દ્રષ્ટિ એની સાથે જોડાયેલી નથી. આપણી દ્રષ્ટિ સંસારના પદાર્થોમાં જોડાયેલી છે. એટલે બીજી બાજુ ઉર્ધ્વ તરફ પરમ ગુરુ બિરાજેલા છે, પણ જરા પાછું વાળીને જોઈએ ને, થોડા પાછા ચાલીને એ તરફ દ્રષ્ટિ કરીએ ને તો પરમ ગુરુના દર્શન થશે. પણ આપણે તો સંસારમાં દુઃખી થવા છતાંય પાછું જોતા સંસાર તરફ જ જોઈએ છે. એટલે પરમ ગુરુનું એ ત્રીજું વ્યાપક સ્વરૂપ છે. અને ચોથું પરમ ગુરુનું અંશ સ્વરૂપ. જેમ આપણે કૈવલના અંશ છીએ, એમ પરમ ગુરુ પણ કૈવલના અંશ છે. તો કૈવલ કરતા 3 પ્રકારના અંશોનું સર્જન કર્યું છે. એ પ્રમાણે આપણે ઓળખાણ કરીએ તો આપણે બધા સામાન્ય અંશ છીએ. બ્રહ્માંડના દેવતાઓ છે, આપણાથી મોટા છે થોડા, એ વિશેષ અંશ એટલે એને વિશેષ ગતિ આપી છે. એટલે આખા બ્રહ્માંડનું એ સંચાલન કરે છે, એ સર્જન નથી કરતા. અને પરમ ગુરુ છે પરમ વિશેષ અંશ. એ કર્તાની સાનિધ્યમાં રહે છે, કર્તાની સાથે એકતામાં રહે છે. એ ક્યારેય કર્તાને ભૂલતા
નથી એટલે પરમ વિશેષ અંશ છે. સામાન્ય અંશ, વિશેષ અંશ અને પરમ વિશેષ અંશ, આ ભેદ સમજીએ ને તો આપણે સત્ય સમજાય કે દેવોને આપણે દેવો પ્રમાણે આદર કરીએ, પ્રણામ કરીએ. પરમ ગુરુને એની ગતિ પ્રમાણે આપણે એના શરણમાં જઈએ અને એ આપણને જે આજ્ઞાઓ આપે એનું પાલન કરે અને જે સર્જનહારના આપણે બધા અંશ છીએ એ સર્જનહારનું આપણે ભજન કરી અને આપણે બધા એમના સાનિધ્યમાં જવાનું છે. આપણને વધારે માયાનું સુખ ગમે છે પણ એ બધું છૂટી જવા વાળું છે અને કૈવલના સાનિધ્યનું સુખ એ અખંડ છે. પછી ત્યાં કોઈ દુઃખ રહેશે? આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે હંમેશા સુખી રહીએ, આપણું શરીર હંમેશા સારું રહે, પણ શરીર તો શરીર છે, એ ગમે તે રીતે બીમાર થઈ જાય, વાયરસથી પણ બીમાર થઈ જાય. આ કોરોના આવ્યો એવી રીતે વાતાવરણ જ્યારે દૂષિત થાય તો બધાને લાગુ પડે છે. પણ અખંડ સુખ મળી જાય ને પછી કોરોનાના બાપા આવે ને ઓય એને ભય ના રહે, એને કશું ના થાય, કારણ કે એને શરીરનું સુખ વાલું નથી હોતું. અને જેની સુરતા જ પરમ સુખમાં લાગી જાય એના શરીરને પણ કોઈ ભય હોતો નથી. સૌરાષ્ટ્રની અંદર એક મહાત્મા થઈ ગયા સતદેવીદાસ, જેમને રક્તપિતિયાની સેવા કરી. રક્તપિત્તનો રોગ એટલે ચેપી રોગ, એકબીજાને ચેપ લાગે એટલે ઘરમાં કોઈને રક્તપિત્તનો રોગ થાય ને એટલે એને ત્રીજા ઘરમાં મૂકી આવે કે જો એ આપણે અહીંયા નજીક રહેશે ને તો બધાને બગાડશે, આવો ચેપી રોગ. તો પછી એની જે કોઈ સેવા કરે હવે એને ચેપ ના લાગે, પણ જે પરમ ભાવનાથી એવા રક્તપિતિયાની સેવા કરતા હતા એને કોઈ વાળ વાંકો ના થયો, એને કોઈ ચેપ ના લાગ્યો, એની રક્ષા તો ભગવાન કરે છે. એટલે પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે એને ધારણ કરીને આવ્યા છે. આપણે ભાગ્યશાળી એટલા છીએ કારણ કે પરમ ગુરુ તો કેટલાય યુગો પછી આજે આ પૃથ્વી ઉપર આવ્યા છે અને આપણે જગતની રચના થઈ ત્યારથી આ જગતમાં ફરીએ છીએ. અને પરમ ગુરુ આપ જંબુદ્વીપમાં થયા એને 250 વર્ષ થયા, એના પેલા દ્વીપોમાં એના થોડા વર્ષો પહેલા થયા. તો પરમ ગુરુ આવ્યા ને આપણે એના સાનિધ્યમાં આવ્યા કે એના દર્શન થયા કે એની વાણી સાંભળીએ કે એનું લક્ષ્ય લીધો હોય, એ આપણું પરમ સૌભાગ્ય કહેવાય. હવે તો વિશેષ ને વિશેષ આપણી પ્રીતિ પરમ ગુરુમાં રહે, આપણા પરિવારની પ્રીતિ પરમ ગુરુમાં થાય અને આખો પરિવાર પરમ ગુરુના શરણમાંથી જ સુખ મેળવે અને પરિવાર આખો એકબીજાને મદદરૂપ થાય તો પરિવાર બધો સુખી રહેશે. તો નારણદાસજી મહારાજ શ્રીનો અદ્ભુત અનુભવ છે સિદ્ધાંત ભાવની ગ્રંથમાં. અહીંયા મને આનંદ થાય છે જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સાંભળીને કે દર પૂર્ણિમાએ સારી સંખ્યામાં લોકો સત્સંગનો લાભ લેવા માટે આવે છે. બધાના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય, જે દાતા હોય એ પોતાનું ધન સદમાર્ગમાં વાપરીને પણ પરમ ગુરુના આશીર્વાદ લઈ રહ્યા છે. બાકી આ ધન ક્યાં જવાનું? માત્ર ભોગ સુખમાં જ જાય છે. પણ જો સારા કાર્યની અંદર વાપરી દઈએ એ તો આપણું બેલેન્સ થઈ ગયું. હવે આપણે જ્યારે જોઈએ ત્યારે પાછું એ સારા સંસ્કાર સાથે અને અનેક ગણું આપણને મળવાનું છે. એટલે બેંકોમાં પડેલું ધન એના કરતા સત્કર્મમાં જે બેલેન્સમાં પડ્યું હોય ને એ ધન આપણા માટે સલામતી વાળું છે, સુખ આપવા વાળું છે. એ સિવાય દરરોજ આપણે મણિભાઈ એ જાતે પણ અભ્યાસ કરે છે અને અહીંયા પણ જે લોકો આવે છે એને બધાને એ ગ્રંથનો લાભ આપે છે. પરમ ગુરુની વાણી, બસ આટલા સારા વિચારો 24 કલાકમાં એકવાર આપણે થોડા લઈ લઈએ ને અને પછી એ આપણા ચિત્તમાં, તમે વિચાર તો કરો કેટલા કલાકોના કલાકો સુધી આપણે અભ્યાસ કર્યો હોય, એ બધી જ વસ્તુ આપણી અંદર સાયકલ ફરતી હોય છે. એમાંથી ઉર્જા પ્રગટ થાય છે. યાદ રાખજો, સમજણની ઉર્જા પ્રગટ થાય છે, પ્રેમની ઉર્જા પ્રગટ થાય. એક એક વચનો આપણામાં સમજણનો વિકાસ કરે છે
આપણામાં પ્રેમનો વિકાસ કરે છે, આપણામાં વિવેક લાવે છે, આપણામાં નમ્રતા લાવે છે, અને આ માયાનો પ્રભાવ પણ ધીમે ધીમે ઓછો કરે છે. તમે આવ્યા એ જ એક તો પ્રભાવ, અને અહીંથી કઈ લાભ મળે ને એમ પછી ઘરે જાવ તો તમારું મન એકદમ શાંત રહે. બધું જોવો ખરા, ઘર આપણું જ છે પણ શાંત રહે પરમ ગુરુના સ્મરણમાં. એ આપણા માટે બહુ મહાલાભ છે. એટલે હું તો અહીંયા મંદિર નિર્માણ થયું એ ધન્યવાદ આપું છું મોહનદાસજી મહારાજ શ્રી વખતથી આ બધી સ્થાપનાઓ કરીને પરંપરાગત બધાને સંસ્કારો મળતા હોય. એટલે પરમ ગુરુની કૃપાથી જ બધું થાય છે, અને એમના પાવન ચરણ આ ગુજરાતની ભૂમિમાં પડ્યા છે, એનાથી આ ભૂમિ પાવન થઈ છે, અને એના આશીર્વાદ આપણને આજે મળી રહ્યા છે. અને આપણે ઈચ્છા રાખીએ કે આપણી ભાવિ પેઢીને પણ આશીર્વાદ મળે, એટલે આપણું આપણા માટે ઓછું વાપરતા આ ધર્મ કાર્યની અંદર, સંસ્કારની અંદર વધારે આપણા જીવનનો ઉપયોગ થાય, આપણી સંપત્તિનો ઉપયોગ થાય, તો ખરેખર આપણું જીવન સફળ થશે. અને ધન તો છે ને આપણે સારા કામમાં વાપરીએ, બાકી તો ભગવાન આપણને અનેક ગણું આપે, પણ સારા કામમાં જો વપરાય તો જ લાભ છે, નહીં તો કોઈ લાભ નથી. તો આજે અહીંયા સમય થાય છે, કથાને વિરામ આપીએ છીએ. નવા વર્ષની અંદર આવવાનો ગઈ સાલ પણ અમે પ્રયાસ કર્યો હતો, અને આ વર્ષે પણ અમે પ્રવાસ કર્યો છે 2 દિવસનો. ઉત્તર ગુજરાતના ભક્તો બહુ જ સત્સંગ પ્રેમી છે, એટલે જ્યાં જઈએ ત્યાં સત્સંગનું આયોજન જોઈએ. એટલે બધાની ભાવના સારી છે, જિજ્ઞાસા છે. સત્સંગ સાંભળવાથી જ આપણામાં વિવેક આવશે, પરમ ગુરુનો મહિમા સમજાશે, અને આપણી જે પરંપરા છે જળવાઈ રહેશે. એટલે મારું તો નમ્ર નિવેદન છે કે અહીંયા જે થઈ રહ્યું છે તો સારું છે, પણ તમારા ઘરમાંય તમે આ કાર્ય કરજો. કે અહીંયા એક વ્યક્તિ આવતી હોય, એ થોડી અભ્યાસી થાય, સમજદાર થાય, તેના ઘરમાં એ 15 મિનિટ અડધો કલાક ગ્રંથ લઈને બેસે. ઘરના 5 સભ્યો હોય, જે હોય, આપણે એને શરૂઆત 15 મિનિટથી કરો. 2 પેજ વાંચો કે 10 ચોપાય, બસ ધીમે ધીમે એને રસ લાગશે. પછી એને સમય વધારશો તોય વાંધો નહીં આવે, કારણ કે મોબાઈલ જોવામાં એવું જ હોય છે. પેલા થોડું થોડું જોતા હોય ને, પછી તો રસ પડે તો કલાકોના કલાકો જોવા માંડે છે. એમ આમાં રસ પડશે ને પછી એ દુનિયાની કોઈ પ્રવૃત્તિમાં એને રસ નહીં પડે, આમાં જ એને આનંદ આવશે, અને આમાં જ આપણું કલ્યાણ છે. તો આ નવા વર્ષના જે કેલેન્ડરો છે એ પણ તમારે જેને કંઈ પ્રસાદી રૂપે જોઈએ તો અવશ્ય અહીંથી લઈ જજો. અને પરમ ગુરુના આશીર્વાદ છે સૌને. નવા વર્ષની શુભકામનાઓ છે. એમની કૃપાથી પરિવાર સાથે આપણે સુખી રહીએ, અને આપણા પરિવારની અંદર વિશેષ પરમ ગુરુની ભક્તિ ભાવના વધે, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અંતમાં મારી એક જાહેરાત છે સેવાની. આરતી કરીએ. સેવાનો યોગ અહીંયા આપણે આપણા હાથે કરીએ, આપણા ગામમાં કરીએ, અને વિશેષ આપણે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં પણ યથાશક્તિ તમે ફૂલ નહીંને ફૂલની પાકડી અર્પણ કરો, કે જેથી પરમ ગુરુ તમારા પર વિશેષ કૃપા કરે. અમે એક જેઠોની તો અમારા કાર્યો બધા ચાલે છે, ત્યાંય પણ પૂનમે અમે સત્સંગની પ્રવૃત્તિ ચાલે છે, ત્યાં અમારે 150 માણસ સુધીનો અમારો કાર્યક્રમ ચાલતો હોય છે. એ સિવાય બાળકો માટે પણ અમે કાર્યો કરીએ છીએ, કે ગરીબ બાળકો માટે ચોપડા છપાના હોય, લોકો સહયોગ આપે ને આપણે તો સેવા કરવાની. બીજું, હમણાં શાળાઓના બાળકોને અમે મંદિરમાં લાવીએ છીએ, જે નવા હોય, અજાણ્યા લોકો હોય, બીજા એને કલાકની સભા કરી અને પરમ ગુરુનો મહિમા નાનો એવો સમજાવી, પ્રણામ કરાવીએ, સંસ્કાર આપીએ, અને ભોજન કરાવીને એને શાળામાં મોકલી દઈએ. શનિવારને દિવસે આવે, પૂરી થાય એટલે પછી શિક્ષકો અમને ઘરે મોકલી દે. એટલે એક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે બધાના સહયોગથી સરસ રીતે. તો પરમ ગુરુનું એક સુંદર સ્થાન અમે બનાવી રહ્યા છીએ, જે પરમ ગુરુની પ્રેરણા હતી. યત કિંચિત આપણી સેવા એમાં અર્પણ થશે, પરમ ગુરુના આપણને આશીર્વાદ મળશે, જેમાં 500 રૂપિયાથી માંડીને 50 લાખ સુધીના એમાં દાતાઓ છે, જેમાં અમે 1 કરોડ રૂપિયાનું કામ કર્યું છે, અને હજુ અમે 2 કરોડ રૂપિયાનું કામ કરવાના છીએ. પરમ ગુરુનું કાર્ય છે, પરમ ગુરુમાં અમને ભરોસો છે,
અને લોકો એમની રીતે પ્રેરણા પરમ ગુરુ કરે છે, પરમ ગુરુ એમને આપ્યું હોય છે, એમને એમ થાય છે કે ના પરમ ગુરુના કાર્યમાં આપણું ધન વપરાય અટકીંચિત. તો સારું, તો અવશ્ય સેવા સહયોગ આપજો. અને આપ સૌને નિવેદન છે કે આપ અવશ્ય જેઠોલી પણ પધારજો. અનુકૂળતાએ જ્યારે પણ અહીંથી આવવાનો બધાની સાથે યોગ થાય, બધા કંઈ એકલા ના આવી શકે સાધન વિના, પણ કઈ એવો યોગ થાય તો અવશ્ય પધારજો. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की, पूज्य श्री नारायणदास जी महाराज की, पूज्य श्री सब कुबेरा आचार्य महाराज की, श्री सब संतन की जय, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरु गादी सारसापुरी की जय, श्री कैवल धाम कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. माथું નમાવીને 3 વાર પ્રણામ કરીશું. સત કેવલ સાહેબ. कैवल हंसो सत केवल साहेब. जय करुणानिधि प्रभु जय आरती आरत पूर्वक सुरता करले प्रभु दया करुणानिधि अनेक जनों ने आराधी, अनेक जनों ने आराधी, जय साहेब संसारा सागराने शरणागत दे
करुणासागर महाराज की कैवल धाम की जय। श्री अविचल दास जी महाराज सात केवल सात। कैलेंडर लेता हो 15-20 एक लेता हो ना। Pokoknya apa,